આ વિડીયો અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલું નાની મોરી ગામના છે. સવારના સમયે અધિકારીઓ દ્વારા પોલીસનો બંદોબસ્ત રાખીને લોકોને અવરજવર કરતા વાહનો એને લઈને અધિકારી દ્વારા બેરિકેડ મૂકીને લોકોને અવરજવર કરતા હોય તેને બંધ કરવામાં આવ્યા હતા. શું કોટડા તરફ જતા હોય તેને 2 કિલોમીટર ફરીને જવું પડે અથવા તેને રોંગ સાઈડમાં જવું પડે તેવું આ ઇકો ગાડી પીપળિયાથી જીવિયા તરફથી આવતી હોય તેવું દેખાય છે. શું આ ઇકો ગાડી રોંગમાં જતી હોય અને તે સામે કોઈ પણ વાહન આવતું હોય તો અકસ્માત બની શકે તેવી સંભાવના સાફ દેખાય છે. રાજકોટથી મોટી મોરી પીપળિયા જીવિયા અને પીપળિયા 10 ગામનો રસ્તો આવતો હોય તો 4 કિલોમીટર જવું પડે તો આ ટેમ્પાવાળા ભાઈ રોંગ સાઈડમાં આવીને પોતાનું વાહન મોટી મોડી અથવા પીપળિયા તરફ જતું હોય તેવું સાફ દેખાય છે. હું રોંગ સાઈડમાં રાતના સમયે આવતો તો શું અકસ્માત નહીં બને? શું આવા અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે એ ખબર નથી પડતી. ગામના લોકો બે સતત નાની મોડી અને મોટી મોડીમાં આવીને રજૂઆત કરવા છતાં પણ આવા અધિકારીઓ સરપંચને કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. હું આ બેરિકેડ કોના મૂકવાથી અને કોના કહેવાથી મૂક્યા હતી અથવા કોઈની પરમિશન લેવામાં આવી હતી કે નહીં હોય, હવે એ અધિકારીઓને કોના કહેવાથી અને કોના મૂકવાથી હવે અધિકારીને એ જવાબ દેવાનો હોય છે. ગામ લોકોને સવારના સમયથી સાંજ સુધીમાં નાના મોટા અકસ્માત બનવા છતાં પણ અધિકારીઓ બેરિકેડ હટવામાં આવ્યા નથી. ગામ લોકોએ ટૂંક સમયમાં બેરિકેડ હટવામાં નહીં આવે તો ગામ લોકો હાઈવે ચક્કા જામ કરશે તેવું ગામ લોકો જવા મળતી હોય તેવું લાગે છે. રાજકોટથી જતી દૂધની ડેરી આવતી હોય એવું દેખાય છે. બેરિકેડ ન મૂક્યા હોય તો આ ગાડી રોંગમાં પસાર થતી ન હોત તો મૂકવાથી લોકો રોંગ સાઈડમાં આવતા હોય એવું સાફ દેખાય છે. શું મોટી મોડી ગામ અને નાની મોડી ગામમાં જ બેરિકેડ મૂકવામાં આવે છે એવું દેખાય છે? શું અમદાવાદથી રાજકોટ તરફ ભાજપના નેતાઓને અને પંપ આવતા હોય શું ત્યાં બંધ કરવામાં આવતા નથી અને ત્યાં શું કોઈના કહેવાથી અથવા તેના રાજકારણ બળથી એ લોકો અનેકવાર બંધ કરવામાં આવ્યા તોય પોતાના વાહનો મૂકીને તોડી રાખવામાં આવે છે. શું આવા અધિકારીઓ અહીંયા પગલાં લેવામાં આવશે કે નહીં? નિરાજ પંપ નાની મોડી ગામથી 2 કિલોમીટર દૂર હોય તે નિરાજ પંપની બાજુમાં સર્વિસ રોડ આવતો હોય એને લઈને ધીરુભાઈના કેમ સગા સંબંધી તથા કાકા માથીના અધિકારી લાગતા હોય તે ત્યાં પોતાના પંપે વાહન આવતા તે માટે ખાંચો મૂકવામાં આવ્યો છે. શું પંપમાં ખાંચો મૂકવાનું કારણ એવું દેખાય?